जय भगवान। रणछोड़ गुरुं वंदे ऋणेभ्यो मुक्तिदायकं नायकं मुनिवर्याणां सुरसंपत्प्रदायकं। તારીખ 8 જુલાઈના પ્રવચનની શરૂઆત શ્રી ગુરુદેવે નેત્રયજ્ઞના ઉલ્લેખથી કરી છે. એટલે લાલ બંગલામાં આપણે પ્રવેશ કરીએ તે પહેલા નેત્રયજ્ઞની પૂર્વ ભૂમિકા વિશે થોડું કહેવાની ઈચ્છા છે. પહેલા હું મારા શબ્દોમાં એ ઘટના જણાવું, પછી આપણે માનવ દ્રષ્ટિનું વાંચન શરૂ કરીશું. એક વાર ભ્રમણ કરતા શ્રી ગુરુદેવે જોયું કે લાકડીને સહારે ચાલતા, થેબા ખાતા એક સૂરદાસજી દિવાલ સાથે એકદમ અથડાઈ પડ્યા. તેમને માથામાં સખત વાગ્યું. અંધાપાની આવી લાચારી અને દુઃખ પ્રત્યક્ષ જોઈને શ્રી ગુરુદેવના હૃદયમાં અનુકંપાની સરવાણી વહી રહી. એમણે એ સૂરદાસજીને ઊભા કર્યા, એના હાથમાં લાકડી આપી. સૂરદાસજી થોડી વાર ગુરુદેવના બે હાથ પકડી પોતાના હાથમાં ચૂપચાપ ઊભા રહ્યા અને પછી ધીરે ધીરે આગળ ચાલતા થયા. શ્રી ગુરુદેવે આ દ્રશ્ય જોઈને એ જ ક્ષણે સંકલ્પ કર્યો, અંધજનો માટે બનતી ત્વરાએ એવી વ્યવસ્થા થવી જોઈએ જે એમની દ્રષ્ટિ પાછી આપી શકે. રાજકોટ સ્ટેટના રાજકુંવરી કનક કુંવરબાનું અકાળ અવસાન થઈ જતા શ્રી દરબાર સાહેબ અને રાણી સાહેબે શ્રી ગુરુદેવ પાસે હૃદય દ્રાવક કલ્પાંત કર્યું. તેઓ શ્રીએ એમને સંસારની અસારતા સમજાવી અને આશ્વાસન આપી શાંત કર્યા. ઉઠતી વખતે દરબાર સાહેબે શ્રી ચરણોમાં 10,000 રૂપિયાનું એક બંધ કવર મૂક્યું. ये क्या है? તરત સવાલ થયો. બાપુ, કનકબાને નામે જે અલગ રૂપિયા મૂકેલા તેમાંના આ છે, ધર્માદામાં વાપરવાના છે. श्री गुरुदेव जवाब आप्यो, अच्छी बात है, परंतु रुपए खर्च करने में मुझे पूरी स्वतंत्रता होनी चाहिए. आप राजा लोगों की कोई गड़बड़ फिर नहीं चलेगी. श्री गुरुदेवे स्पष्टता करी लीधी. विनीत भावे बे हाथ जोड़ी वत्सल माता पिताए सम्मति सूचक प्रणाम करीने रजा लीधी. थोड़ो समय रहीने श्री गुरुदेव मुंबई આવ્યા. નેણસી અદાના ઘરમાં એમના પત્ની અંધાપાથી ખૂબ પરેશાન હતા. એમની આંખોની ગયેલી રોશની પાછી આવે તે માટે અદાએ હજારો રૂપિયાનો ધુમાડો કરેલો. માનું અંધત્વ જોઈને દેવકણભાઈ અને હર્ષદભાઈ પણ બહુ કોચવાય, પરંતુ કોઈની એકેય કારી ભાવે નહીં. છેવટે માજીએ અંધ અવસ્થામાં જ સદાને માટે આંખો મીચી દીધી. બંને ભાઈઓને હંમેશા ખટકો રહ્યા કરે કે ઘરમાં ભગવાનની આટલી દયા છતાં આપણે માને આંખોનું તેજ પાછું ના આપી શક્યા. આ વાત શ્રી ગુરુદેવ બરાબર જાણે. એક દિવસ ચાંદીવલીના ગુરુ મંદિરમાં એમણે તન્ના કુટુંબને ઉદ્દેશીને કહ્યું, आप लोग यदि माँ की सेवा ही करना चाहते हैं तो हिंदुस्तान में ऐसी बहुत सी माताएं हैं जिनको आप दृष्टि दे सकते हैं. आप लोग चित्रकूट में एक नेत्र यज्ञ कर डाले तो. राजकोट ठाकुर साहब के कुछ रुपए धर्मादा के निमित्त सीतापुर के पोस्ट ऑफिस में जमा पड़े हैं. यदि भगवान ने चाहा तो सब कुछ ठीक हो जाएगा. શ્રી ગુરુદેવની વસુધૈવ કુટુંબકમની આ ઉત્તમ ભાવના સૌના હૃદયને સ્પર્શી ગઈ. તેથી કનકબાના રૂપિયા ઉપરાંત વધારાનો જે કંઈ ખર્ચ આવે તે તન્ના કુટુંબે સ્વેચ્છાએ પોતા પર લઈ લીધો. અંધજનોને નવી દ્રષ્ટિ આપવાનો શ્રી ગુરુદેવનો સંકલ્પ આમ
કનકબા નેત્રયજ્ઞનું નામ ધરીને સાકાર બનવા લાગ્યો. બધું નક્કી થઈ ગયા બાદ મુંબઈથી તેઓ શ્રી ટ્રેનમાં ચિત્રકૂટ જવા નીકળી ગયા. બાપુ નેત્રયજ્ઞ કરાવવાના છે એવા સમાચાર વાયુ વેગે ભક્તજનોમાં ફરી વળ્યા. રાજકોટ, મુંબઈ, જામનગર, કલકત્તાથી અનેક ભક્તો ચિત્રકૂટ પહોંચી ગયા. ત્યારે નેત્રયજ્ઞ એટલે શું તે કોઈ જાણતું નહોતું, છતાં સૌમાં અદમ્ય ઉત્સાહ હતો. દેહાતીઓનું તો પૂછવું જ શું, એ લોકોને મન તો એમના સરકાર કોઈ ચમત્કાર જ સર્જી રહ્યા હતા. એટલે રાત દિવસ એમની આવજા શરૂ થઈ ગઈ. ઈસવીસન 1950ની આખરમાં કારતક વદ એકમના દિવસે સવારે ઈશ્વર પ્રાર્થના અને મંત્રોચ્ચાર વચ્ચે શ્રી ગુરુદેવની પરમ પાવન અને મંગલકારી હાજરીમાં ડોક્ટર રતિલાલ શાહે ચિત્રકૂટમાં આંખનું પ્રથમ ઓપરેશન કર્યું. શ્રી ગુરુદેવ જાનકી કુંડ પર હતા. સ્વયંસેવકો અને દર્દીઓની વ્યવસ્થા ત્યાંથી લગભગ 1 માઇલ દૂર આવેલા પ્રમોદવનમાં રાખવામાં આવેલી. પ્રમોદવનના બેરેકમાં દર્દીઓને સુવડાવવા માટે જમીન પર સૂકું ખડ પાથરેલું. ત્યારે નહોતા કંતાનના ગાદલા, નહોતા ખાટલા કે નહોતા વોર્ડ. ઓપરેશન થિયેટર તો પછી ક્યાંથી હોય? શમિયાણો ઊભો કરી એનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું. એમાં ઓપરેશન ટેબલના સ્થાન પર રસ્સીવાળા ખાટલા મુકાયા. ટેબલ પણ એ જ અને સ્ટ્રેચર પણ એ જ. ઓપરેશન પતી જાય એટલે ખાટલો જ ઉંચકી લેવામાં આવે અને ભક્તો એના સ્થાન પર બીજો ખાટલો મૂકી દે. નવું કામ અને સ્વયંસેવકો પ્રમાણમાં ઓછા. તેથી ઓપરેશન પતી જાય પછી દર્દીનો ખાટલો ઉપાડીને એને પથારી સુધી પહોંચાડવામાં, જમાડવામાં, દેખરેખમાં દરેક જગ્યાએ ગણ્યા ગાંઠ્યા ભાઈઓ કામ કરતા રહ્યા. બધાને રાત દિવસ સખત મહેનત કરવી પડતી, પરંતુ શ્રી ગુરુદેવના દર્શન અને પુનિત સ્પર્શ પામીને એ સૌ ફરી તાજગી મેળવતા. એ વખતે શ્રી ગુરુદેવની અંગત સેવામાં શ્રી હરચંદાસજી મહારાજ રહેલા. એ શાક સમારીને આપે એટલે તેઓ શ્રી આવીને સ્વહસ્તે એક ટીકડ બનાવીને ભોજન આરોગી લે. મહારાજ શ્રી કહે છે, લગભગ 28 દિવસ સુધી નેત્રયજ્ઞની ધમાલ રહી. મહારાજ શ્રી આખો દિવસ કેમ્પની વ્યવસ્થા અને દોડધામમાં રહેતા ને રાત આખી કામ પરથી છૂટા થઈને આરામ કરવા જતા ભક્તો વારા ફરતી પ્રણામ કરવા એમની પાસે આવ્યા કરતા. એ દિવસો દરમિયાન સૌથી મોટું આશ્ચર્ય મને એ વાતનું થયું કે શ્રી ગુરુદેવ ક્યારેય ઘડીવાર પણ મેં એમને સૂતેલા જોયા નહીં. રાતે થાક્યા પાક્યા સ્વયંસેવકો આવે ત્યારે મહારાજ શ્રી એમને માટે પૂરી, શીરો, ભજીયા વગેરે વાનગીઓ જાતે બનાવીને તૈયાર રાખતા. બધા આવે એટલે પ્રસાદમાં એ ખવડાવે. એમની એવી વત્સલતા જોઈને બધા દ્રવી જતા. એ અવિશ્રાંત ઉદ્યમી જીવનની એક પણ રેખા એમના ચહેરા પર ક્યારેય અંકિત થયેલી મેં જોઈ નહીં. જ્યારે જુઓ ત્યારે એવા જ સ્ફૂર્તિભર્યા અને પ્રસન્ન દેખાતા. ચિત્રકૂટ એ વખતે ભયંકર વન પ્રદેશ કહેવાતો. સિંહ, વાઘ, દીપડા અને ચિત્તા જેવા હિંસક પશુઓ થોડે દિવસે ત્યાં દેખાતા. એટલે સ્વયંસેવકો ચિત્રકૂટમાં આવ્યા ત્યારે જ બધાને પરિસ્થિતિથી વાકેફ કરીને પૂજ્યશ્રીએ એમને માટે એક લક્ષ્મણ રેખા દોરી આપી હતી. એ રેખાની એ હદની બહાર જવાની દરેકને સખત મનાઈ હતી ને પૂજ્યશ્રીએ નિશ્ચિત કરી આપેલી એ લક્ષ્મણ રેખા ઓળંગીને અંદર આવવાની કોઈ રાની પશુની જીગર નહોતી. નેત્રયજ્ઞમાં કુલ 9,000 દર્દીઓને તપાસવામાં આવ્યા. એમાંથી 1,000થી વધુ ઉપર શસ્ત્રક્રિયા થઈ. 96% સફળતા સાથે જ્યારે તારીખ 13 ડિસેમ્બરે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યારે દેવકણભાઈને યાદ આવ્યો કે આજે મારી માની પુણ્યતિથિ છે.
પૂર્ણાહુતિ માટે શ્રી ગુરુદેવે કેવો ઉત્તમ દિવસ પસંદ કર્યો. તે દિવસે કુંડ પર પંચકોશી ભંડારો કરવામાં આવ્યો. આસપાસના 25 કોષના વિસ્તારમાં રહેતા સાધુ સંતોને ભોજન કરાવવામાં આવ્યું. નેત્રયજ્ઞ જેવો જ સરસ અને તૃપ્તિદાયક અન્નયજ્ઞ પણ થયો. માજીનું સાચું તર્પણ, સાચી સેવા ચિત્રકૂટમાં થયા. પૂર્ણાહુતિને દિવસે ભાવવશ સ્વરે શ્રી ગુરુદેવે સૌને કહ્યું, भगवान राघवेंद्र सरकार की परम कृपा से यह कार्य आज निर्विघ्न समाप्त हो गया. आप सब ने तन मन धन से सेवा की, मुझे खूब संतोष दिया. जिन लोगों को नई दृष्टि प्राप्त हुई उनका उल्लास आप लोगों ने देखा. हम पर उपकार करके उन्होंने अपनी सेवा करने का हमें मौका दिया, इसलिए हम कार्य कर सके. आप लोगों ने जो सेवा की वह बेमिसाल है. मैं बदले में आपको क्या दे सकता हूँ. नेत्र यज्ञ को साधारण वस्तु नहीं समझना. इन लाचार और बेजार दरिद्र नारायणों की हृदय पूर्वक की गई सच्ची सेवा और उनके आशीर्वाद में तुम्हारे सारे पापों को धोने की शक्ति है. आप लोगों से जाने अनजाने जो पाप होते हैं उनको धोने के लिए यह गंगा जल और साबुन का काम करेगा. जय भगवान. बस પછી નેત્રયજ્ઞોની વણથંભી વણઝાર શરૂ થઈ ગઈ. બીજો નેત્રયજ્ઞ ગુનામાં થયો. સ્વર્ગસ્થ લાલજીભાઈએ નેત્રયજ્ઞોમાં થનારા તમામ ખર્ચની જવાબદારી સ્વીકારી લીધી. એટલે એમના પત્નીનું નામ તારા ને આંખોની કીકીને પણ તારા કહેવાય. તેથી શ્રી ગુરુદેવે નામ આપ્યું શ્રી તારા નેત્રદાન યજ્ઞ, જે આજે ચિરંજીવી બની રહ્યું છે. દરેક કેમ્પ મધ્યપ્રદેશના અંતરિયાળ ગામોમાં થતા, જ્યાં જવાની કોઈ હિંમત ન કરે, પરંતુ ગુરુદેવજીનું નામ, જ્યાં શરદી કે તાવની દવા આપનાર પણ કોઈ ન હોય એવા નાના પછાત આદિવાસી ગામડાઓમાં જઈને જાદુઈ નગરી સમા કેમ્પો ઉભા કરીને દરેક માનવના હૃદયમાં વસતા પરમાત્માને અન્ન, ઔષધ અને દ્રષ્ટિ આપીને સેવા કરવી, એ જ જાણે શ્રી ગુરુદેવનો જીવન મંત્ર બની ગયો હતો. ઈસવીસન 1968 જન્મ જયંતિ મહોત્સવ ચિત્રકૂટમાં ઉજવાયેલો. એ વર્ષે શ્રી અરવિંદભાઈના ધર્મપત્ની શ્રીમતી સુશીલાબહેને શ્રી ગુરુદેવ પાસે મંત્ર દીક્ષા લીધી. એ વેળા શ્રી ગુરુદેવે કહ્યું, यहाँ चित्रकूट में गरीबों के लिए अस्पताल बनवाना, यही मेरी गुरु दक्षिणा है. चित्रकूटમાં રઘુવીર મંદિરની સામે આવેલી જમીન પર શ્રી ગુરુદેવે પાયો ખોદાવીને શ્રીમતી સુશીલાબેન પાસે તે દિવસે ભૂમિપૂજન કરાવ્યું. એ વખતે ચિત્રકૂટ અત્યંત બિહળ પ્રદેશ. ત્યાં ઢેખાડા, માટી, નાના મોટા પથ્થર ને ખાડા, ઉબડ ખાબડ જમીન જ હતા. આજે ત્યાં નંદનવન છે. શ્રી ગુરુદેવના સંકલ્પ, ઈચ્છાશક્તિ અને પ્રેરણાથી આખું એક નગર જ સામે પાર ઊભું થઈ ગયું છે એમ કહું તો ચાલે. પરિક્રમાના માર્ગ પર બુલડોઝરથી કામ કરીને ત્યાં પણ પાક્કી સડક બનાવવાનો શ્રેય આપણી શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ સંસ્થાને જાય છે. એ અરસામાં શ્રી ગુરુદેવની આજ્ઞા અને ઈચ્છાથી ભારતીબેનની શ્રી વિષ્ણુભાઈ જોડે સગાઈ થયેલી. સુશીલાબેનને મંત્ર દીક્ષા આપ્યા પછી ભારતી સામે જોઈને શ્રી ગુરુદેવ બોલ્યા, यहाँ पर अस्पताल बनेगा और फिर मेरा विष्णु यहाँ का बड़ा डॉक्टर बनेगा. વિષ્ણુભાઈ ત્યારે ડોક્ટરીનું ભણતા હતા. શ્રી ગુરુદેવની એ આજ્ઞા, એ શબ્દો માથા પર ચડાવીને ત્યારબાદ લગ્ન થયા પછી શ્રી અરવિંદભાઈની ઈચ્છા અને અપેક્ષાને કારણે બંને પતિ પત્ની ચિત્રકૂટ ગયા. 12 વર્ષ ત્યાં રહી અખંડ તપસ્યા કરી અને આ જે બિહળ પ્રદેશ હતો એને રળિયામણો, નંદનવન જેવો બનાવવાનું
એ લોકોએ કામ સેવા કરી અને જાનકી કુંડ ચિકિત્સાલય પણ એ લોકોએ ઊભી કરી. ઈસવીસન 1968માં પિછોરમાં નેત્રયજ્ઞ થયેલું. અત્યંત પરિશ્રમ અને ભાગદોડને પરિણામે શ્રી ગુરુદેવનું સ્વાસ્થ્ય ખૂબ કથળી ગયેલું. એટલે વિનંતી કરીને દેવકણભાઈ એમને આનંદપુરથી સીધા મુંબઈ લાવ્યા. ભાટિયા હોસ્પિટલમાં 7 ડોક્ટરોની બનેલી નિષ્ણાત પેનલે એમને તપાસ્યા ને સંપૂર્ણપણે આરામનું સૂચન કર્યું. હોસ્પિટલમાં ડોક્ટર નથવાણીને श्री गुरुदेव કહ્યું, डॉक्टर मैं वेलोर गया था, वहां मैं दक्षिण भारत स्थित वेलोर के काठपड़ी में ठहरा था. तब एक दिन में स्वास्थ्य चेकअप को निमित्त बनाकर ख्रिस्ती मिशनरी वालों की ओर से बनाए गए वेलोर के अस्पताल में गया था. उत्कृष्ट अस्पताल है. साधु को किसी की भी ईर्ष्या नहीं करना चाहिए, परंतु उस अस्पताल को देखकर मेरे मन में मीठी ईर्ष्या हुई थी कि हमारे यहाँ भी ऐसा अस्पताल होना चाहिए. 2-3 દિવસ પહેલા મેં વેલોરનો અને ત્યાંની હોસ્પિટલનો ઉલ્લેખ કરેલો. એ વેલોરની હોસ્પિટલમાં જ શ્રી ગુરુદેવના મનમાં આપણે ત્યાં પણ ઉત્કૃષ્ટ હોસ્પિટલ ઊભી કરીને જરૂરતમંદ ગરીબ લોકોને દ્રષ્ટિ અને દવા આપવાનું બીજ વવાઈ ગયેલું. એની ખાતરી ડોક્ટર નથવાણી સાથેની વાતચીત અને શ્રીમતી સુશીલાબહેનને કરેલા સૂચન પરથી થઈ ગઈ. ઈસવીસન 1969નો રામનવમી મહોત્સવ મુંબઈમાં ઉજવાયો. ઉત્સવ બાદ શ્રી ગુરુદેવને આરામ અર્થે દેવલાલી લઈ જવામાં આવ્યા. દેવલાલીમાં તબિયત વધુ નરમ થઈ ગઈ, તેથી ડોક્ટર નથવાણીએ તારીખ 15મી એપ્રિલથી એમને મુંબઈની ભાટિયા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ અર્થે રાખ્યા. સિવિયર અસ્થમા, ખાંસી, શરદી, તાવ, ગેસ, ઉલટી, કમજોરી હટવાનું નામ જ નહોતા લેતા. આવી અત્યંત નાજુક અવસ્થામાં પણ આનંદપુરે ગુરુદેવના ચિત્તનો કબજો લઈ લીધો હતો. આનંદપુરમાં હોસ્પિટલ બનાવવાનો એમનો સંકલ્પ હતો. એ સંકલ્પ માટે શ્રી રામભાઈ ગોકાણીને એમણે નિમિત્ત બનાવવાનું મનોમન નક્કી કરી લીધેલું ને હોસ્પિટલના શિલાન્યાસની તારીખ પણ એમના મગજમાં ફરતી હતી. આ તરફ ગુરુદેવના સ્વાસ્થ્યની ગંભીરતાને કારણે ડોક્ટરો ચિંતિત હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવવો તો કોઈ સંજોગમાં શક્ય નહોતો. તેથી એક રવિવારની સાંજે પોતે ચૂપચાપ પથારીમાંથી ઊભા થયા. મોઢા પર મૂકેલા ઓક્સિજનના માસ્કને હટાવી દીધો ને લિફ્ટ દ્વારા સીધા નીચે પહોંચી ગયા. દરવાજા પર એમને રોકતા મેટ્રન નમ્રતાપૂર્વક બોલી, બાબા, આપ ડોક્ટર નથવાણીના વીઆઈપી પેશન્ટ છો, હું આપને નહીં જવા દઉં. ગુરુદેવની આજ્ઞાથી મેં ડોક્ટર નથવાણીને ફોન લગાડ્યો ને હકીકત જણાવી. ગુરુદેવનો સંકલ્પ કયો. ડોક્ટરે મેટ્રનને કહ્યું, ગુરુદેવ હવે કોઈથી નહીં રોકાય, એને કોઈ નહીં રોકી શકે, એટલે તમે એમને જવા દો. ગુરુદેવ સીધા સ્ટેશન પર પહોંચી ગયા. ડોક્ટર નથવાણીનો ફોન મળતા દેવકણભાઈ દોડતા સ્ટેશન પર આવ્યા. ફટાફટ ટિકિટોની વ્યવસ્થા કરી પોતે સીધા ઉજ્જૈન થઈને આનંદપુર પહોંચી ગયા. ત્યાં હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાવી ને ટ્રસ્ટનો તમસોમાં જ્યોતિર્ગમય ધ્વજને લહેરાવ્યો અને રામભાઈ પાસે જળ મુકાવ્યું કે તેઓ અહીંયા હોસ્પિટલ બનાવશે. એક દિવસે સાંજે શ્રી ગુરુદેવે આનંદપુર છોડી દીધું. વિચારીએ તો આપણા તો રૂવાડા ઉભા થઈ જાય કે કેટલી હદ સુધીની નાદુરસ્ત તબિયતની પણ ઉપેક્ષા કરીને એમણે માનવ સેવાને જ અંતિમ શ્વાસ સુધી નિભાવી. આ સંકલ્પ, દ્રઢ સંકલ્પ જ હોસ્પિટલોનું રૂપ ધરીને ચિત્રકૂટ અને આનંદપુરમાં
આજે પણ કાર્યરત છે. શ્રી ગુરુદેવે પોતાની ડાયરીમાં નિર્દેશ કરેલો કે તારા નેત્રદાન યજ્ઞને હવે શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટમાં મર્જ કરી દેવો. એ આદેશને માથે ચડાવીને શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ આજે હોસ્પિટલો શ્રી સદગુરુના નામે ચલાવે છે, પરંતુ ચિત્રકૂટમાં શ્રી ગુરુદેવના જન્મ જયંતિ મહોત્સવ પર 1 મહિનાનો શ્રી તારા નેત્રદાન યજ્ઞ નામનો કેમ્પ શરૂ કરે છે ને એ રીતે શ્રી ગુરુદેવને અને એમના તારા નેત્રદાન યજ્ઞને શ્રદ્ધાંજલિ આપે છે. 2017માં શ્રી તારા નેત્રદાન યજ્ઞને 100મો યજ્ઞ હતો. એની ઉજવણી અને શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટના 50 વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા ટ્રસ્ટે આ મોમેન્ટો તૈયાર કરાવેલો ને સમર્પિત જૂના ને સેવાભાવી ભક્તોને એ સ્મૃતિ ચિહ્ન શ્રી ગુરુદેવના જન્મ દિવસે 2017માં આપેલું. આ છે ચિત્રકૂટ અને આનંદપુરની બંને હોસ્પિટલોની પૂર્વ ભૂમિકા. આજે બંને હોસ્પિટલો રાત દિવસ કાર્યરત છે ને વિશ્વમાં શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટનો કીર્તિ ધ્વજ ફરકાવી રહી છે. આવો આપણે લાલ બંગલાના હોલમાં પહોંચી જઈએ, જ્યાં શ્રી ગુરુદેવનું પ્રવચન ચાલી રહ્યું છે. તારીખ 8/7/1967. પ્રાર્થના પછી श्री गुरुदेव नु प्रवचन शुरू थयु। नेत्र यज्ञ करने का संकल्प किस प्रकार हुआ सो बताऊं। एक बार मैंने देखा कि एक नेत्रहीन ने चलते चलते दीवार से अपना मत्था लगा लिया। उसे बड़ी चोट आई और मुझे देखकर बहुत रंज हो गया। मैंने नैन्सी भाई से यह बात की। नैन्सी भाई के यहाँ हर्षद की मां अंधी हो गई थी। उन्होंने चित्रकूट में सन 1950 में पहला नेत्र यज्ञ करवाया और इस तरह नेत्र यज्ञ का कार्य चालू हो गया। जो કેટલા થોડા શબ્દોમાં શ્રી ગુરુદેવે નેત્ર યજ્ઞની ભૂમિકા કહી દીધી। આ જ એમનો સિદ્ધાંત, આદર્શ ને કાર્યશૈલી હતા। ચૂપચાપ સેવા કરવી, ઢંઢેરો પીટતા ન ફરવું ને યશનો ટોપલો પોતાના માથા પર લઈને હું ન કર્યા કરવું। એમની મોટી કહીએ તો વિશેષતા જ એ હતી, ચૂપચાપ સેવા કરવી। પ્રવચનમાં રંજનબેન આગળ જ બેઠા હતા। એમના પર દ્રષ્ટિપાત કરીને બોલ્યા, રંજન તુમ દ્રગ ખંજન में रज अंजन नित्य लगाया करो। भव भंजन खंजन दुख महा रघुनंदन का यश गाया करो। गुरु मातु पिता अरु बंधु सखा इनको मत भूल सताया करो। गुरु मातु पिता अरु बंधु सखा इनको मत भूल सताया करो। जो सहज बने ग्रह की चर्या गृहिणीवत मन को लगाया करो। श्री मानस जी के अखंड पाठ से चौक्कस वर्षा होती है। सोई जल अनल अनिल संघाता होय जलद जग जीवन दाता। इस चौपाई के संपुट से पाठ करना चाहिए। पहले मैं जब राजकोट जाता था तब मोची बाजार से आते मोचियों को विचार सागर पढ़ाता था। इसके लिए प्राण जीवन नामक एक भक्त रोज मेरे साथ चर्चा करे और लड़े कि शास्त्र मोचियों को नहीं पढ़ाना चाहिए। मैंने उनको विशिष्टाद्वैत सिद्धांत के सहारे समझाया। प्राण जीवन से मैंने पूछा, शूद्र कहाँ से उत्पन्न हुए हैं? उन्होंने बताया, भगवान के पैर से उत्पन्न हुए। मैंने कहा, ब्राह्मण कहाँ से उत्पन्न हुए हैं? प्राण जीवन ने जवाब दिया, भगवान के मुख से उत्पन्न हुए हैं। ब्राह्मणोस्य मुखमासीत् बाहु राजन्य कृतः ऊरु तदस्य यद्वैश्यः पद्भ्याम शूद्रो अजायत। पुरुषोक्त। मैंने कहा, सब लोग भगवान के पैर की पूजा करते हैं, चरणामृत लेते हैं, परंतु मुखामृत कोई नहीं लेता। तो इसके जरिए तो हम शूद्रों की ही पूजा करते हैं ना, फिर उनसे घृणा क्यों?
शूद्रों को शास्त्र पढ़ने का बराबर अधिकार है। બપોરના શ્રી ઢેબરભાઈ આવ્યા અને શ્રી ગુરુદેવને પ્રણામ કરીને સાનિધ્યમાં બેઠા. શ્રી ગુરુદેવ એ સમયે હોલમાં બિરાજતા હતા. સ્વાસ્થ્ય થોડું નરમ છતાં ચહેરા પર ખૂબ પ્રસન્નતા. આસપાસ થોડા ભક્તજનો બેઠા હતા. જે લોકો ડ્યુટી પર નહોતા ગયા એ સૌ પણ જલ્દી જલ્દી આવીને હોલમાં બેસી ગયા, કારણ કે સૌને આશા હતી कि આજે વધુ રસપ્રદ वार्तालाप થશે. श्री गुरुदेव ने कहा, हेबर भाई, तुम्हारे पुरुषार्थ से हम इतने मजबूत हुए हैं कि अब 3 महीने तक किसी भी बात की चिंता नहीं है. भारत ने हमेशा ही दिया है, बुद्धि दी है, बल दिया है और अन्न भी दिया है. पहले हमारे भारत से ही बाहर के देशों में अनाज भेजा जाता था. आज हमें बाहर से अनाज मंगाना पड़ता है. मैं ऐसा नहीं चाहता हूं कि हमारे कैंप में 2 आदमी खाए और प्रचार के लिए पेपर में हम 3 की संख्या डालें. यह मेरे सिद्धांत के विरुद्ध है. मैं कीर्ति प्रचार के विरुद्ध में हूं. प्रचार आदमी के अहम को ऊपर चढ़ाता है. प्रचार से हानि ज्यादा है और लाभ कम. सच्ची सेवा से हमें आत्मसंतोष मिलता है. गरीब को न सताओ. गरीब क्या करेगा? रो देगा. परंतु गरीब का मालिक जो अव्यक्त शक्ति है वह अगर सुन लेगा तो तुम्हें जड़ मूल से खो देगा. अनीति और इतना अंधेर करके तो आज हमारी ये दशा हुई है. अब आगे और भी करेंगे तो कहाँ पहुंचेंगे? श्री ढेबर भाई ने कहा, आपका स्वास्थ्य ठीक नहीं लगता, आपको आराम करना चाहिए. गुरुदेव बोले, यहाँ पर मुझे तबीयत का तो कोई विचार ही नहीं आता है. इस समय तो सिर्फ एक ही विचार है कि ये भूख हड़ताल किस प्रकार मिटे. ओडिशा के और यहाँ के लोगों में बहुत अंतर है. ओडिशा में वर्षा होने पर वहां के लोग स्वतः ही भोजन के लिए नहीं आते थे. वे लोग कहते थे कि बस अब हो गया. श्री गुरुदेव थोड़ी वार સુધી शांत बैठा छे. ढेबर भाई ने कहा, मद्रास में सी के अन्नादुराई ने कामराज को विरोधी जुट के लीडर मान्य रखे और कहा कि हमारा और उनका सिद्धांत का विरोध है. आखिर तो दोनों जनता की, भारत की ही तो सेवा करते हैं. श्री गुरुदेव ने प्रसन्न भाव से कहा, यह है मन की उदारता. सिद्धांत कभी भी बुरा नहीं होता है, अन्याय ही बुरा होता है. सिद्धांत तो सार्वभौम धर्म है. आज कांग्रेस है, कल दूसरा आएगा. हमें 5 साल मिले हैं तो फिर उस समय को क्या हमें विरोध पक्ष के छिद्र देखकर ही व्यतीत कर देना है? समाज जैसी कोई वस्तु नहीं है. व्यक्ति के विचार से वह बनता है और वह व्यक्ति जैसे समाज को मोड़ता है वैसा ही अनुकरण होता है. अनुकरण होते होते एक संगठन बन जाता है. समाज मानव का विचार ही है. समाज व्यक्ति का, इकाई का होता है. समाज में जो पद्धति बनती है उसकी प्रेरणा किसी एक को ही मिलती है. 16 हाथ की पगड़ी जो 3 रुपए में बिकती है उसे हम 3 पैसे में खरीदे तो सबसे पहले सिर्फ महात्मा जी को यह विचार आया और फिर वह समाज का विचार बन गया. मनुष्य सुख का इच्छुक है और बुद्धिजीवी पुरुष सुख का लालच बताकर उसका गैर लाभ लेते हैं. इसका यदि निवारण हो जाए तो आज ही कष्ट दूर हो जाए. बुद्धिमान पुरुष की विचारधारा जैसी होती है उसी तरफ समाज खींच जाता है. इसलिए विचारधारा में यदि फेरफार और सुधार हो तो हम आज ही सुखी हो सकते हैं. बुद्धिजीवियों में त्याग भावना की जरूरत है. प्रत्येक को यह भावना उत्पन्न करनी चाहिए कि हमको दूसरों की सेवा करना है, सेवा लेना नहीं है. क्रिया करो, काम करो,
मान बढ़ाई कितने रोज रहेंगे। निस्वार्थ सेवा करो। बुद्धिजीवी स्वार्थ त्याग नहीं कर सकते। सब चित्त लगाकर श्री गुरुदेव का प्रवचन सुन रहे हैं। श्री गुरुदेव ने आगे कहा, हमें जो प्राप्त करना है उसके अनुकूल हमारे में त्याग नहीं है। त्याग का अर्थ हम लोग घर छोड़ना आदि समझ लेते हैं। जो लोग साधन सुनने के लिए जाते हैं उनमें से कितने लोग घर आकर उसका मनन करते हैं। श्रवण के बाद चिंतन करने वाला ही आध्यात्मिक विकास में आगे बढ़ सकता है। जो लोग चिंतन नहीं करते उनका श्रवण किस काम का। एक उदाहरण दो। मिट्टी पानी डालने से पानी के संयोग से इतनी मुलायम हो जाती है कि हम चाहे वैसा उसको आकार दे सकते हैं, और ताप या संसार की हवा लगने पर वह सूख जाती है, तब पहले से भी अधिक कठोर हो जाती है। जब मुलायम हो जाए, साधन के श्रवण का चित्त पर असर हो जाए, उसी वक्त चिंतन करना चाहिए, तो बराबर हम आगे बढ़ सकेंगे। जय भगवान। सर्वेत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। दीनदयाल बिरद संभारी, हरहु नाथ जग संकट भारी। मंगल भवन मंगलहारी, द्रवौ दशरथ अचिर बिहारी। श्री सद्गुरु देव की जय।